मैं कहूँ मत करो चंदा इस गली में फेरा ना खत्म ટાટા બાય સિયા ઓકે થેન્ક યુ સો મચ વોચિંગ હા બહુ ખરાબ ગેમ લે તમારી બહુ જ ખરાબ મિસ ગજ્જે તમે શું કરો છો તમને કશું જ નથી આવડતું कि राह देखेंगे तुम्हारी चाहे जमाने लग जाए આ કોપી કરું છું હા નો પ્રોબ્લેમ કોપી છે બસ અહીં મને મારશે એવું લાગે જ છે ઓ માય ગોડ ઓ મને તો કંઈ ખબર નહીં પડતી યાર કંઈ બી ખબર નહીં પડતી હેલો ગાઈસ કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય અનધર વિડીયો સો યા ગાઈઝ લાસ્ટ ટાઈમ આપણે ગ્રેની રમી હતી અને એમાં જસ્ટ હું એક વસ્તુ પિક કરી શકી હતી બીજી વસ્તુ મેં લીધી જ નથી સો આ વખતે થોડું શું કહેવાય થોડું નોર્મલથી આપણે આગળ જઈએ હાર્ડમાં તમારો કોઈનો બી કમેન્ટમાં મને જવાબ આવ્યો જ નહીં કે લાઈક હાર્ડ કરીશું કે કંઈ બી તો હવે મેં જાતે જ કીધું કે હવે હું જ જાતે મારી રીતે કરું તમે લોકો તો કહેતા નથી સો યા હવે જઈએ અને હાર્ડમાં શું થશે યાર લેટ્સ ગો પેલી વખતે છે ને મેં એક વસ્તુ લીધી હતી આ વખતે હું બે લઈશ યા બીજું તો કોઈ ઓપ્શન જ નથી જોઈએ ચલો 2 લઉં છું 3 લઉં છું કે કશું બી લેતી જ નથી પણ મજા આવશે જે બી હોય આપણે ખાલી ફન મળે અને મજા આવશે લેટ્સ ગો ડે 1 છે जैसे थे हो गए સવારમાં સવાર છે કે રાત અહીંયા તો એ જ નહીં મને તો બીક લાગે યાર મને તો આમ ઊભી થતાં જ એમ થાય કે કોઈ આવી જશે મારી જોડે ઓ માય ગોડ મને બીક લાગે છે ખરેખર અહીંયાથી હું જઉં ઉપર જતી રહું અલી આઈ અલી જલ્દી હૈયો આવી જશે હા અંદર આવશે બાય ધ વે લાસ્ટ ટાઈમ તો આવી ગઈ હતી સાલી યાર મને કેવી રીતે જોઈ ગઈ આટલી શાણી છે તું યાર ખરેખર મને તો નીચે જતા એટલી ફાટે ને ઓ માય ગોડ હાસ આ સાઈડ જવું કે ના જો નીચે ચડી જઈશ તો બટ અહીંયા તૂટેલું છે બાય ધ વે તો હું જઈશ તો બી નીચે પડી જઈશ અરે યાર અહીંયા હું ખોટી જ આવી બાય ધ વે અહીંયા તોડી નાખવા છુપાઈ જા જલ્દી પેલી આવશે પાછી કે કોણે તોડ્યું મિસ ગુજ્જુએ તોડ્યું मैं कहूँ मत करो चंदा इस गली में फेरा ना करो चंदा इस गली में फेरा ना करो सीरियसली क्या છે ઓલી ક્યાં ગઈ ક્યાં મને તો બીક લાગે હું તો એને જોઉં તરત ફાટે આવશે ને તો ગઈ મારી વાલી તું તો અહીંયા ના આવ્યા ક્યાં આવે છે આપણે જોઈએ આઈ મારી વાલી આઈ નીચે જ ફરે છે બાય ધ વે એ ઉપર આવે એટલે હું અહીંથી નીચે કૂદી જાઉં હા ઓકે લેટ્સ ગો એ જ કરીએ એટલે શું નીચે જઈ અને હું સંતાઈ જાઉં પછી ઉપર ના આવી જાય અરે ક્યાં ગઈ નીચે બહુ ફરે આ છોકરી જોઈ ગઈ અરે યાર શું થયું મને તો કંઈ ખબર નહીં પડતી યાર કંઈ બી ખબર નહીં પડતી આ ગેમમાં આ લોકો કેવી રીતે પાર કરી દે છે મને તારું મોઢું જોઈને જ બીક લાગે ઓકે લેટ્સ ગો ડે 2 બી આપણે આવું જ કરવાનું છે યસ કોંગ્રેચ્યુલેશન્સ તમારે આ જ કરવાનું છે આવી ના જાય મને તો એવું લાગે છે હારી આવી જ જાય છે પટલીને મને બીક લાગે આનાથી જોઈ ના જાય ખાલી મને
ક્યાં છે એ રહી? એ ક્યાંક જાય ને તો બાય ધ વે કંઈક થાય. ઓ માય ગોડ, ઇટ્સ રિયલી ડેન્જરસ. મારી પાછળ ના હોય નહીં તો ઓલી વખત જો થયું. અલી ક્યાંથી આવી? હા, ડે 3 લેટ્સ ગો. ફરીથી આપણે આવી ગયા છીએ શું કહેવાય, આપણે હાર જોવા માટે. આઈ ડોન્ટ નો યાર, મને છે ને પેલા ચૂપ અહીંયા પેલી આવી ના જાય. મને તો એ જ બી લાઈક હું તો અહીંયા ઊભી રહેલી યાર. જસ્ટ ક્યાંથી આવી જાય છે, મને પહેલાં ચૂપ જ જવા દે બસ. એકવાર આવી જતું પછી આપણે આગળ કાર્ય કરીએ. મને ખબર પડે તું જાય છે ક્યાં, તો પછી એ રીતે હું જાઉં ને બીજી પ્લેસીસ પર, ત્યાં બી સંતાવો છું ને તો બી આવી જાય તો ખોલી દે. હા, અને પહેલી વખત તો પલંગની નીચે બી આવી ગઈ ત્યાં. અને ખરેખર બહુ જ કહેવાય ડેન્જર. હા, ઓકે, એની રાહ જોઈએ. ચલો, એક શાયરી યાદ આવે છે. જો એક શાયરી, એની રાહ જોઉં છું ગ્રેનીની. कि राह देखेंगे तुम्हारी चाहे ज़माने लग जाए. આ કોપી કરું છું, હા, નો પ્રોબ્લેમ, કોપી છે. कि राह देखेंगे तुम्हारी चाहे ज़माने लग जाए. પછી નથી આવડતું. या तो फिर हम मर जाए या तो फिर આઈ ડોન્ટ નો. ના, મને નહીં આવડે. આ છે એક મસ્ત છે શાયરી. એ ગઈ ઓ ગઈ, ક્યાં ગઈ? મમ્મી, ઓ માય ગોડ, હા માય ગોડ યાર, મારાથી નહીં થાય વારી વાલી. આ તો મતલબ કે ટ્રિગર્ડ ઇન્સાન, તમે એમની લાઈવ ઇન્સાનની ગેમિંગ જોયેલી તમને ખબર હશે. મોસ્ટ ઓફ ધ પીપલ એ તો મતલબ કે જે લાઈવ ઇન્સાન છે ને, ટ્રિગર્ડ ઇન્સાન, એ બહુ જ મસ્ત રીતે ગેમ પ્લે કરે છે. હેડો નો, મને છે ને ચૂપ જવા દે, મને તો બીક લાગે. હારી આવી જશે ને દરવાજો ખોલી, માય ગોડ, મને પાછળ જતી એ આઈ નહીં આવી. બટ એવું રહેવાનું કે આવી એવું કહેવાનું. અને કેવી રીતે ખબર પડી જાય છે કે હું છું એમ? નીચે તો કોઈ સંતાવાની બી પ્લેસ નથી. હું તો એ જોતી હતી કે સંતાવાની કોઈ પ્લેસ મળી જાય મને. ઓ માય ગોડ, આ તો હાર્ડ લેવલ છે. એમાં બી તમે હાર્ડ કરી છે કાંડા જેવી. એટલે નોર્મલમાં તો એક વસ્તુ લઈને તું મરી ગઈ હતી 5 દિવસ એક વસ્તુમાં કર્યા હતા. હાર્ડમાં તો શું જ થવાનું છે મારું? બાય ધ વે ક્યાં ગઈ એને શેની ખબર પડી ગઈ? એને અવાજ આવી જાય કે પછી આઈ ડોન્ટ નો વાય, બટ હું એના સામે જ આવી જાઉં છું ગમે ત્યારે બી. ઓ મમ્મી, અલી અરે ક્યારે? હું તો એક બી વસ્તુ નહીં લઈ શકતી. ઓકે, લાસ્ટ ડે. આઈ હોપ કે લાસ્ટ ડે આવી ગયો, બીકોઝ મારાથી હવે સર નહીં થાય. હું ગેમ પ્લે સારી કરતી જ નથી. આ તો અરે બીક પણ એટલી લાગે છે ને, ખબર નહીં પડતી કેવી લોકો કેવી રીતે પાર કરે છે. ઘણા જીગરી હોય છે પાર કરવા વાળા. હવે તો એનો સામનો કરવો છે હારીને. મારો ગમે તે બી થાય. બંધ કરી દે, દરવાજો બંધ કરી દે, નહીં તો પેલી આવશે
કે છે કોણ છે. હવે તો મને ફરવા દે બિંદાસ. મને કી મળી ગઈ છે. હવે હું સંતાઈ જાઉં. તો પેલી આવશે ને મારે પાછળ ન હોય. જલ્દી જલ્દી. હાસ અહીંયા સંતાઈ જવા દે. એ નીકળી જાય ને પછી આપણે જઈશું, બરાબર? હું બેસી ગઈ પેલી આવીને. મને લાગ્યું કે ઊભા ઊભા તો જોઈ જશે કદાચ. બેસી જાઉં તો કદાચ નહીં જોયું. ગઈ કે મમ્મી ખોલશે એરિયા. ખતમ. ટાટા બાય સિયા. ઓકે, થેન્ક યુ સો મચ વોચિંગ. બહુ ખરાબ ગેમ લે તમારી, બહુ જ ખરાબ. 20 ગજ્જે તમે શું કરો છો? તમને કશું જ નથી આવડતું. મને કશું જ નથી આવડતું. ઓ માય ગોડ. હવે આ કઈ જગ્યાએ? લાસ્ટ ટાઈમ હું બીજી જગ્યા પર હતી. તમે જોયું હશે તો યાદ છે તમને કદાચ. આ ગાડીમાં બેસી ગઈ. તું શું કરે છે મને કંઈ ખબર નથી. મારે છે ને આ વિડીયોઝ જોવા પડશે. બસ અહીં મને મારશે એવું લાગે જ છે. ઓ માય ગોડ. ઓ પૈસા. ઓકે, તો હું તો મારા ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ તમારી જોડે શેર કરું છું. હું કંઈ પ્રો પ્લેયર કે કંઈ બી નથી. આઈ એમ જસ્ટ નોર્મલ ગર્લ. ઓકે, એટલે તમને એવું લાગતું હોય કે મિસ કુચ તો બહુ પ્રો પ્લેયર છે, તો નહીં મારા વાલા. અમે રહ્યા સાદા એવા નોર્મલી પ્લેયર. તો ખાલી આ તો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હું તમને બધાને શેર કરીશ. અને ગ્રેનીનો હું પહેલાં તો વિડીયો જોઈશ, પછી જોઈશ કે કેવી રીતે પ્લે કરે છે આ લોકો, પછી આપણે જોઈશું કે શું કરું. સો યા, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. એન્ડ જો વિડીયો ગમ્યો હોય તો ઓફકોર્સ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં તો જરૂર જણાવજો તમારા જે વિચારો છે મારી જોડે શેર કરજો. ઓકે, હું બધાને રિપ્લાયસ આપીશ. બની શકે સારા કમેન્ટ હોય જેના રિપ્લાય આપ્યા જેવા હોય હું જરૂર આપીશ. અને યા, નેક્સ્ટ તમને શું જોઈએ છે? આ જ ગેમ પ્લે જોઈએ છે? આમાં થોડું કહેવાય ને કે એક્સ્ટ્રીમ, કે પછી નોર્મલ, કે પછી આપણે ઇઝીમાં જવું, કે પ્રેક્ટિસમાં, કંઈ બી. ઓકે, જે બી હોય તમે મને જણાવજો. અને હા, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, સી યા, ટેક કેર. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.